નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે આપણે વાત કરવી છે અસ્થમાની, કારણ કે મે મહિનો સ્ટાર્ટ થયો છે અને મે મહિનાના પ્રથમ મંગળવારે દર વર્ષે અસ્થમા દિવસની ઉજવણી થતી હોય છે અને વિશ્વભરમાં અસ્થમાની જે આ બીમારી છે, આ જે જટિલ બીમારી છે, તેને લઈને જાગૃતતા ફેલાય, તેને લઈને આ દિવસની ઉજવણી થતી હોય છે। અસ્થમા દિવસની ઉજવણી પાછળના હેતુ એ પણ છે, આ વખતનો જે થીમ છે એની જો હું વાત કરું, અસ્થમા કેર ફોર ઓલ, એટલે કે બધા જ માટે અસ્થમાની જે સ્વાસ્થ્યની સારવાર છે તે મળી રહે તેવા પ્રકારના એક હેતુસર આ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે પણ અસ્થમાની બીમારી જે છે તેને લઈને જાગૃતતા ફેલાય તે માટેનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને અસ્થમા શું છે, તેના લક્ષણો શું છે, તેના ઉપાયો શું છે, આ બીમારી ન થાય તેને લઈને તેની પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જય મહેતા, કે જેઓ અસ્થમા સ્પેશિયાલિસ્ટ છે, પલ્મોનોલોજીસ્ટ છે, જાણીતા એવા ડોક્ટર, અને આ ઉપરાંત આપણી સાથે વૈદ્ય રાજેશ ઠક્કર, આયુર્વેદ નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ડોક્ટર જય આપને પૂછવા માંગીશ કે વિશ્વભરમાં આજે ઉજવણી થઈ રહી છે, એ વચ્ચે WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં અસ્થમાના જે દર્દીઓની સંખ્યા છે તે દિવસે ને દિવસે વધી રહી છે। આ અસ્થમાની દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેની પાછળનું કારણ આપ શું જુઓ છો? એલર્જી, એસ્થમા એટલે શ્વાસનળી પરનો સોજો, જેના માટે મહદઅંશે એલર્જી જ જવાબદાર હોય છે। આસપાસના વાતાવરણમાં રહેલા બિનચેપી ઘટક શ્વાસોશ્વાસ દ્વારા જ્યારે શરીરના સંપર્કમાં આવે ત્યારે શ્વાસનળી પર સોજો ચડી જાય તેમજ તે સંકોચાઈ જાય, આ બીમારીને એસ્થમા તરીકે જાણવામાં આવે છે। WHO એક સર્વે અનુસાર અંદાજિત વિશ્વભરમાં 300 મિલિયન લોકો આજે અસ્થમાની બીમારીના શિકાર છે, જેમાં 5 બિલિયન બાળકો પણ સમાવેશ થાય છે। આ બીમારી જે છે, જેમ આપણે વાત કરી, એક તો પોતાની શારીરિક પ્રકૃતિ અને સાથે આસપાસના વાતાવરણમાં રહેલા એ પ્રકારના ઘટક, તેમ તાળું અને ચાવી જેમ જ્યારે ભેગી થઈ જાય ત્યારે આ પ્રકારની બીમારીઓ ઉદ્ભવ થતી હોય છે। આજે મોડર્નાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશનને કારણે કન્સ્ટ્રક્શન, ડસ્ટ, પોલ્યુશન તેમજ ક્લાઇમેટ ચેન્જ, આ બધા જ પરિબળો એ એલર્જી, અસ્થમાના વધતા જતા ઇન્સિડન્સ અને પ્રિવેલન્સ માટે જવાબદાર છે। ધીરે ધીરે કરીને જોતા જઈએ તો આજે પ્રદૂષણની માત્રામાં પણ પુષ્કળ વધારો થઈ રહ્યો છે, તાપમાન તથા ભેજમાં પણ ખાસા અનિશ્ચિત તે પ્રકારના ફેરફારો જોવા મળે છે। જ્યારે એલર્જીની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિ આ પ્રકારના વાતાવરણમાં જાય ત્યારે તેમની શ્વાસનળી પર સોજો ચડી જાય અને એસ્થમેટિક એટેકના ભોગ બનતા હોય છે। આ પ્રકારના પરિબળોને ટ્રિગર તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે। એલર્જી, અસ્થમા ધીરે ધીરે વધી રહ્યું છે, એ પાછળનું એક મહત્વનું કારણ આસપાસના વાતાવરણમાં થયેલા ફેરફારને હું ગણી રહ્યો છું। વૈદ્ય રાજેશ ઠક્કરજી આપણી સાથે ઉપસ્થિત છે। વૈદ્ય રાજેશજી, આપનું શું માનવું છે, જે અસ્થમાના કેસો વધી રહ્યા છે તેની પાછળના પરિબળો આપ શું જોઈ રહ્યા છો? પરિબળો અસ્થમા માટે ઘણા બધા જવાબદાર છે। એક તો આપણી ઇમ્યુનિટી ડલ હોવી, એટલે જ્યારે ઋતુ પરિવર્તન થતું હોય અથવા આપણે પોતે અનુકૂળ વાતાવરણમાંથી પ્રતિકૂળ વાતાવરણ એટલે પોલ્યુટેડ એરિયામાં કોઈ વ્યક્તિને અસ્થમાની તકલીફ થતી હોય તો એ જ્યારે એનો સંપર્ક કરે તો ટ્રિગર પોઈન્ટ સાબિત થાય છે। તો એ પોલ્યુટેડ એરિયા છે। મહત્વની વસ્તુ એ છે કે અસ્થમાના કારણોમાં એક ધૂમ્રપાન છે, એ બહુ જ મોટું કારણ છે। એટલે એ વારંવાર સામાન્ય તકલીફ થઈ હોય અને રીતે લઈને એટલે એ જે ઇમ્યુનિટી ડિસ્ટર્બ થાય છે અને એને કારણે પછી શું થાય છે કે વારંવાર એવી પરિસ્થિતિઓના સંપર્કમાં આવવાના કારણે એ આપણે ઇમ્યુન સિસ્ટમ નબળી પડતી જાય, એટલે એનો એટેક જે 6-12 મહિને આવતો હોય, 8 મહિને આવતો હોય તો વારંવાર 2 મહિને આવતા થાય, મહિને 2 મહિને એટેક આવતો હોય તો પછી મહિનામાં 1 વાર કે 2 વાર આવવા માંડે છે। ઇમ્યુનિટીનું નબળાપણું એ પણ એક મોટું કારણ બની જાય છે। અને મહત્વની આયુર્વેદની દ્રષ્ટિથી જોઈએ તો એક શબ્દ બહુ સરસ, કાસો સંજાય તે કાસે ન શ્વાસો સંજાય તે, એટલે સારી થયું હોય ને સારી રીતે ન મટી હોય, એના દોષો શરીરમાંથી બહાર ન નીકળ્યા હોય, ખાલી
કફ વગેરેને સૂકવી દેવાથી એનું કામ નથી થતું. તો એમાંથી કાશ એટલે કે ખાંસીની ઉત્પત્તિ થાય, અને ખાંસી જે છે પ્રોપરલી ન મટે તો પછી એ લાંબા ગાળે સોજા વગેરે કરી અને શ્વાસ નામના રોગને ઉત્પન્ન કરે છે, એવું આયુર્વેદમાં લખ્યું છે. તો સારી રીતે ન મટેલી શરદી અને ખાંસી જે છે એ લાંબા ગાળે વર્ષો પછી એ અસ્થમા એટલે દમમાં કન્વર્ટ થાય. તો સારી રીતે આયુર્વેદ ચિકિત્સાથી આ રોગની શરૂઆતમાં જો મટાડવામાં આવે તો અસ્થમા થવાની શક્યતાઓ જ ના રહે, એવું મેં 27 વર્ષની મારી કેરિયરમાં અનેક અસ્થમાના દર્દીઓ અનુભવ્યું. ડોક્ટર જય, આજે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, એનો હેતુ એવો છે કે લોકોમાં જાગૃતતા ફેલાય અસ્થમાને લઈને. વિશ્વભરમાં જાગૃતતા ફેલાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આપનું શું માનવું છે, ભારતમાં આ બીમારીને લઈને, અસ્થમાને લઈને કેટલી જાગૃતતા છે? આપણા આસપાસના જેટલા લોકો છે તેમને અસ્થમાના લક્ષણોથી જાગૃત કરવાની અતિશય જરૂર છે તે હું માનું છું. આ પાછળનું કારણ એ છે કે અસ્થમાના જે લક્ષણ છે એનું મુખ્ય લક્ષણ છે ઉધરસ, ખાંસી, કફ, અને આ બહુ જ સામાન્ય લક્ષણ અથવા તો સાધારણ લક્ષણ ગણી શકાય. પરંતુ 3 રીતે અસ્થમાની ખાંસી જુદી હોય છે. કેવી રીતે? 1, એવી ઉધરસ, ખાંસી, કફ જે લાંબા સમય સુધી ચાલે. નંબર 2, વારે વારે થાય, ખાસ કરીને ઋતુઓના ફેરફાર સાથે થાય. અને ત્રીજી, એટલી ખાંસી કે જે આખી રાત હેરાન કરે, સુવા ના દે. આ 3 પ્રકારની જે શરદી, ઉધરસ, કફ, ખાંસી હોય તે અસ્થમાની ખાંસી હોઈ શકે છે, માત્ર સિઝનલ કફ ના હોતા અસ્થમાનું એક મહત્વનું લક્ષણ તરીકે જોવા મળે છે. બીજું અસ્થમાનું અગત્યનું લક્ષણ છે હાંફવું, એટલે કે થોડું ઘણું ચાલીએ અથવા તો દાદરા ચડીએ અને ત્યારે જો હાંફી જતા હોઈએ તો તે પણ એક અસ્થમાનું અનન્ય લક્ષણ કહી શકાય. ત્રીજી વસ્તુ એ છે ફેફસામાંથી અથવા શ્વાસનળીમાંથી સિસોટી, અથવા તો સસણી જેવા અવાજ આવવા, એટલે કે સીટી વાગવી. પર્ટિક્યુલરલી જ્યારે રાત્રે સુતા હોય ત્યારે ઘણા બધા દર્દીઓ અમને એવું જણાવતા હોય કે રાત્રે છે ને ફેફસામાંથી સીટી વાગવાના અવાજ આવે. આ પણ એક અસ્થમાની બીમારીનું અનન્ય લક્ષણ છે. અને ચોથું, છાતીમાં ભીસ થવી, એવું લાગે જાણે શ્વાસ અંદર નથી જતો. આ 4 એમાંથી કોઈ પણ એક સિમ્પટમ હોય અથવા તો ચારેના જુદા જુદી માત્રામાં લક્ષણો મિશ્રિત થઈને જોવા મળતા હોય. આપણને એવું હોય કે આ કોઈ સાધારણ વસ્તુ છે. માનવ શરીર, માનવ મગજ જે રીતે બનેલું છે કે જે વસ્તુ આપણને નુકસાન કરતી હોય, જે વસ્તુથી લક્ષણ પેદા થતા હોય એ આપણે એવોઇડ કરવાની કોશિશ કરીએ. જેમ કે એટલા બધા દર્દી અમારી પાસે આવે કે સાહેબ આમ તો છે ને ખાંસી છેલ્લા 3 અઠવાડિયાથી છે, પછી મેં દહીં ખાવાનું બંધ કરી દીધું, મેં કોલ્ડ ડ્રિંક્સ પીવાનું બંધ કરી દીધું, બરાબર છે, પરંતુ એનાથી ખાંસી ના મટી. સો આપણે એક ટ્રિગર આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરતા હોઈએ. બીજું છે આપણને એવું લાગતું હોય કે આ સિમ્પટમ, આ રોગ એટલું બધું વાંધાજનક, ચિંતાજનક નથી. પરંતુ આજે જીટીપી નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું જે લાંબા સમય ફેરફાર સાથે થતી હોય તેમજ રાત્રે હેરાન કરતી સીટી, સસની વગેરેના અવાજ થતો હોય અથવા તો ચાલતા હાંફ ચડી જતો હોય, આ પ્રકારના લક્ષણોને અવગણવા જોઈએ નહીં. આ અસ્થમા હોઈ શકે છે અને એટલે જ નજીકના પલ્મોનોલોજીસ્ટની અથવા ડોક્ટરની મુલાકાત આપણે લેવી જોઈએ. વૈદ્ય રાજેશજી, આપનું શું માનવું છે, જે અસ્થમાના કેવા એવા લોકો છે કે જેમને અસ્થમા થવાના ચાન્સીસ વધારે રહેલા છે? ચોક્કસ. એટલે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે ઇમ્યુનિટી ડલ બહુ બે મહિને એક વખત, મહિનામાં 5 વખત પણ હુમલો આવતો હોય, ગંભીર તકલીફ હોય ત્યારે, તો એ જ્યારે એવા પોઈન્ટ આવે છે ત્યારે અંદર શ્વાસનળીઓમાં સોજો નળીઓને સંકોચાઈ જવાનું બહુ મોટું કારણ બને છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિ છે, બધા જ્યુસ પીવે છે, બધા ફ્રૂટ જ્યુસ છે તૈયાર આવતા હોય અને ઓવરચિલ્ડ હોય, મિલ્ક શેક છે વધારે પડતા, ફ્રીજમાં રાખેલું બધું દહીં, દૂધ, છાશ, પાણી, ફ્રૂટ્સ વગેરે એ બધા એકદમ ઠંડા હોય ને એવા જ સ્વરૂપમાં એનું સેવન કરવું છે, તો એ અસ્થમાનું એક બહુ મોટું કારણ બને છે. ગળપણ એટલે કે સ્વીટ જે કહીએ આપણે, તો એ પણ કફને વધારવાનું બહુ જ મોટું, મધુર રસ સૌથી વધારે કફ વધારનાર છે.
તો એ કફને તરત વધારે છે. મ્યુકોઝલ મેમ્બ્રેનમાંથી વધારે પડતા ચિકાસનો સ્ત્રાવ કરાવી અને શ્વાસ નળી ઓલરેડી સંકોચાયેલી છે અને એમાં વધારે કફનું અંદરથી નીકળવાની શરૂઆત થાય છે. એટલે આખો માર્ગ અવરોધાય છે, એટલે વ્યક્તિને ભીંસ થતી હોય એવી અનુભૂતિ થાય અને અંદર પ્રાણવાયુનો માર્ગ રોકાય છે. એટલે પ્રાણવાયુનો માર્ગ રોકાઈ જાય છે એટલે વ્યક્તિને એટલું બધું બેચેની થાય છે, એટલે પછી એને આર્ટિફિશિયલ શ્વાસ નળીને પોડી કરવાની દવાઓ લેવાથી રાહત અનુભવે છે, પણ મળતું નથી. તો આયુર્વેદ સારવાર શું કહે છે કે એને પરમેનન્ટલી એના શરીરમાં અંદર જે કફ બનવાની પ્રોસિજર છે એને અટકાવવાની પણ છે અને સાથે સાથે જે અંદર સંચિત થયેલો કફ છે એને બહાર કાઢવાની છે. એ ક્લિયર કરી નાખશો તો કદાચ શ્વાસ નળી સંકોચાય પણ કફ ઓછો થઈ ગયો હશે તો પણ એનો માર્ગ ઓક્સિજનનો પ્રાણવાયુનો આવવા જવાનો ઓછો થઈ ગયો, સરસ થઈ ગયો હોય તો પણ એ વાંધો ના આવે અને ધીરે ધીરે અસ્થમાના એટેક એને બંધ થતા જાય છે. અને ઘણા બધા એવા અમે દર્દીઓ જોયા છે કે પરમેનન્ટલી વર્ષોના વર્ષો સુધી 3-3 કિલોમીટર સુધી ચાલે તો પણ એમને વાંધો ના આવે, એક સાથે 6 દાદરા ચડી જાય તો પણ વાંધો ના આવે અને એનાથી એ વસ્તુ થઈ જાય. તો જે વસ્તુ તમને હેરાન કરતી હોય એનો સામનો એનાથી દૂર રહેવાનું છે ને એવી પદાર્થો અને એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ. અસ્થમાના જે દર્દીઓ હોય છે, ખાસ કરીને એમના માટે એક સવાલ એ છે કે એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અસ્થમાના દર્દીઓએ? સૌથી અગત્યની વાત એ છે કે પહેલા તો આપણા સમાજની અંદર એક થોડી સ્વીકૃતિ ઓછી હોય છે. દામ, અસ્થમા એને આપણો સમાજ થોડો નેગેટિવલી લેતો હોય છે. ખાસ કરીને મારે આ વાત કેવી છે જીટીપીએલ ના માધ્યમથી, નિર્માણ ન્યૂઝના માધ્યમથી, કે જેમ કોઈકને બીપી હોય, કોઈકને શુગર હોય, એ જ રીતે આ પ્રકારની બીમારી હોય છે. એક તો સૌથી પહેલા આપણે એક સ્વીકૃતિ કરવી જોઈએ કે યસ, ધીસ ઇઝ ધેર એન્ડ વી નીડ ટુ ટેક કેર. આપણે થોડી કાળજી વિશેષ રાખવાની જરૂર છે. કઈ કાળજી? એક, ધૂળ, માટી, પ્રદૂષણ અને એવું પર્યાવરણ, ખાસ કરીને એવી પરાગરજ કે જે શ્વાસોશ્વાસમાં જવાથી આપણને તકલીફ થતો હોય એ બધી જગ્યાએ આપણે જવાનું જેટલું બને તેટલું અવોઇડ કરવું જોઈએ. તાપમાનમાં થતા, ભેજમાં થતા સડન ફેરફાર જ્યારે થાય, જેમ કે બપોરે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી અતિશય તડકો હોય તો એવા સમયે ઘરની બહાર જવાનું આપણે ટાળવું જોઈએ. અથવા તો જો બહાર ગયા હોય પછી અંદર એકદમ 18 ડિગ્રી સેન્ટીગ્રેડનું આપણે એર કન્ડિશન કરીને બેસી જઈએ તો તાપમાનમાં જે એકદમ ઝડપથી જે ફેરફાર થાય, ધેટ એક્ટ એઝ અ ટ્રિગર. એ જ રીતે ભેજમાં થતા ફેરફાર પણ આ પ્રકારનું ટ્રિગર તરીકેનું સ્વરૂપ લે છે. તો એ પ્રકારના તાપમાન અને ભેજમાં થતા ફેરફારને આપણે ટાળવા જોઈએ. જેટલું બને ત્યાં સુધી એક પ્રકારના વાતાવરણમાં રહેવાની આપણે કોશિશ કરવી જોઈએ અને દિવસના એ ભાગની અંદર આપણે ઘરની બહાર આઉટડોર્સ જવાનું ટાળવું જોઈએ. એ ઉપરાંત જે પ્રકારે સાહેબે વાત કરી કે એ પ્રકારના ખાદ્ય પદાર્થ, બહારની ખાણીપીણી, ઠંડા પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડી ને ખાટી છાશ, ઠંડુ ને ખાટું દહીં, તીખી તળેલી આઈટમ, સ્પાઇસી અને ઓઇલી ફૂડ ખાસ કરીને બહારનું હોય અને એમાં પ્રિઝર્વેટિવ્સ અમુક પ્રકારના એમાં યુઝ થયેલા હોય જે ટ્રિગર તરીકેનું કામ કરતા હોય, તો આ પ્રકારના તળેલી આથાવાળી વસ્તુ, ખાદ્ય પદાર્થોને આપણે જેટલું બને એટલા ટ્રિગર્સને આપણે ટાળવાની કોશિશ કરવી જોઈએ. આ સાથે ધૂપ, દીવા, અગરબત્તી, કોઈ પણ એવો પોલ્યુટેડ એરિયા, સ્મોક જ્યાં સૌથી વધારે થતી હોય, ઇવન આસપાસના દોસ્તાર, આસપાસના ફ્રેન્ડ્સ વગેરે સ્મોકિંગ, ધૂમ્રપાન કરતા હોય તો એમનાથી પણ આપણે દૂરી બનાવી રાખવી જોઈએ. આ બધા જ પ્રકારના લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ અથવા તો એલર્જન એવોઇડન્સ દ્વારા આપણે આપણા લક્ષણોને કાબુમાં રાખી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. અને વૈદ્ય રાજેશજી, જે એવા મજૂરો હોય, મધ્યમ વર્ગના જે લોકો છે કે જે આવા રજકણો વચ્ચે, આવી ધૂળની રજકણો વચ્ચે કામ કરતા હોય, 24 કલાક ત્યાં જ રહેતા હોય, તેમને આ રોગ થવાની વધારે શક્યતા છે કે કેમ? તો તેમને શું ધ્યાન રાખવું જોઈએ? હા, એટલે એ લોકોને જેને સતત ધૂળ ધુમાડાવાળા વાતાવરણમાં અથવા પ્રદૂષિત વાતાવરણમાં કે કન્સ્ટ્રક્શનની સાઇટમાં કામ કરતા શ્રમજીવી વર્ગ હોય છે, કેટલાક એવા હોય ફેરિયાઓ, સેલ્સમેન હોય, એમને ખૂબ આખો દિવસ ફરવાનું હોય તો આખા દિવસમાં 25 જગ્યાએ એને 4 રસ્તા હોય મોટું શહેર અને ત્યાં જ ઉભું રહેવાનું, પોલ્યુટેડ એરિયામાં જ રહેવાનું છે અને વાહનોનો ધુમાડો એમને ઇન્હેલ કરવાનો જ છે. તો એ બધા એના ટ્રિગર પોઈન્ટ થાય છે. તો એની વચ્ચેથી પોતે દરેક વ્યક્તિએ પોતપોતાનું સમાધાન શોધવાનું છે કે આવી વસ્તુઓને ટાળવાની કેટલી કોશિશ થઈ શકે છે, એ વસ્તુ છે. બીજું એક મહત્વની વસ્તુ હું કહું કે આયુર્વેદિકની કેટલીક ઔષધિઓ એવી છે કે ઇમ્યુનિટીને બહુ સારી વધારે છે અને રોગને પરમેનન્ટલી ક્યોર કરી શકે. કેમ કે આમાં ઇન જનરલ જે માનવામાં આવે છે કે આ રોગને ખાલી કંટ્રોલ કરી શકાય છે. મેં મારી લાઈફમાં 600 થી 800 એવા દર્દીઓ જોયા હશે કે દિવસમાં 8 થી 10 વખત ઇન્હેલર લેતા હોય અને સવારે ઉઠ્યા પછી એમને પહેલી વખત પફ લે પછી તો થોડા ડગલા ભરીને બ્રશ કરવા કે ટોયલેટ જવા જવું હોય તો જઈ શકે. એવા લોકોને 1 કિલોમીટર સુધી ચલાવ્યા છે કોઈ પણ આર્ટિફિશિયલ કે બીજી દવાઓના સપોર્ટ વગર
અને એ વખતે આયુર્વેદિક દવાઓ પણ બંધ કરાવી દીધી હોય અને છતાંય થાય તો હું એને કંટ્રોલ નહીં પણ ક્યોરની દુનિયા જે છે એ આયુર્વેદ તમને આપી શકે છે. તો ત્યાં પણ અહીંયા જરૂર છે. એટલે દોષને ઘટાડવાનું, શરીરને ક્લીન કરવાનું, ડિટોક્સિફિકેશન કરવાનું છે. એ કાર્ય આયુર્વેદની ઔષધિઓ બહુ સરસ રીતે કરી શકે છે. તો એ ખાસ એક ચિકિત્સા પદ્ધતિ તરીકે ઇમરજન્સી મેનેજમેન્ટ તમારે કરવાનું છે તો તમે એ કરી શકો છો કે તમારે ઇન્હેલર લેવાના છે, ઇન્જેક્શન્સ લેવા છે, બીજું બધું છે, તો એ તમારે ઇમરજન્સી મેનેજમેન્ટ બહુ સરસ રીતે થઈ જશે. તો એવી રીતે ક્રોનિક કન્ડિશન થતી હોય તો એ સમયે આયુર્વેદને પણ પસંદ કરીને અને આ રોગને પરમેનન્ટલી ક્યોર કરી શકાય એવા સ્ટેજ પર લાવવા માટે એ નજીકના વૈદ્યનો પણ આયુર્વેદની સારવાર માટે પસંદ કરવો જોઈએ. બીજું એક છે કે હવામાં ભેજનું પ્રમાણ, એટલે ચોમાસામાં આ રોગ વધી જાય. ઠંડકનું પ્રમાણ, એટલે શિયાળામાં પણ આ વધી જાય છે. એકદમ સુકાપણું થઈ જાય, ડ્રાયનેસ વધી જાય છે અને એને કારણે તકલીફ થઈ જાય છે. તો એ સમયે વ્યક્તિએ ખાસ એના જ્યારે ઋતુ પરિવર્તન થવાની હોય તો એના અઠવાડિયા કે 15 દિવસ પહેલા આ 4 કે 5 વસ્તુનો જો ઉકાળો હોય તો હું એ કહું કે એ વ્યક્તિ લેશે તો એનાથી બહુ સારી ઇમ્યુનિટી ડેવલપ થઈ શકે. એક અરડુસી, જેને વાસા કહેવામાં આવે છે, એક ગળો છે, એક બેઠી બોરીંગણી જેને સંસ્કૃતમાં કંટકારી કહેવામાં આવે છે, અને એક છે તુલસીના પાન અને કાળા મરી. આ બધી વસ્તુઓ લેવાની છે. કાળા મરીનું લગભગ અડધો ભાગ લેવાનો, બાકીના બધાનો એક ભાગ લેવાનો. અને આને ઉકાળો કરીને જો નિયમિત રીતે દરરોજ સવારે એક વખત લેવામાં આવે તો બહુ જ સારી રીતે આ રોગને કંટ્રોલ કરી શકાય. સામાન્ય હોય, પ્રી કન્ડિશન હોય, પ્રી અસ્થમાની કન્ડિશન, તો એમાંથી એને કન્વર્ટ થતા પણ રોકી શકાય છે. આ ઉપરાંત ડોક્ટર જય, કોઈ પણ જટિલ બીમારી હોય, કોઈ મોટી બીમારી હોય તો એમાં આપણે જોતા હોય છે કે એક પ્રકાર હોય, તેમના સ્ટેપ વાઇઝ ઘણીવાર થતી હોય. અસ્થમાના કેટલા પ્રકાર છે? અસ્થમામાં કઈ રીતે આપ જોતા હોવ છો? અસ્થમાના ફિનોટાઇપ્સ કહીએ અથવા તો અસ્થમા જુદી જુદી રીતે પ્રદર્શિત થતો હોય. એક બહુ મોટી ગેરમાન્યતા છે કે અસ્થમા ખાલી બાળકોમાં જોવા મળે અથવા તો અમુક વયના લોકોમાં જોવા મળે. એવું બિલકુલ નથી. અસ્થમા જે છે એને એલર્જીક અસ્થમા તરીકે વર્ગીકૃત કરવામાં આવે, જે એક પ્રકાર છે જે નાના બાળકો, મોટેરા બધામાં જોવા મળે. બીજા છે લેટ ઓનસેટ અસ્થમા, એટલે કે 60 વર્ષની આયુ પછી અમુક પ્રકારે એલર્જીક અસ્થમા ડેવલપ થતા હોય છે. ત્રીજો પ્રકાર છે ઓબેસિટી રિલેટેડ, એટલે કે મેદસ્વીતા એક બહુ જ મોટું કારણ છે અસ્થમા ડેવલપ થવાનું. ચોથું છે પ્રેગ્નન્સી રિલેટેડ, એટલે કે ઘણી વખત ગર્ભવતી મહિલાઓની અંદર પણ આ પ્રકારે જોવા મળતા હોય છે. અને પાંચમું જે એક ઓવરલેપ સિન્ડ્રોમ તરીકેનો પ્રકાર છે, જે ધૂમ્રપાન વગેરે કરતા હોય, ડસ્ટ વગેરે જે એક્સપોઝ થયેલા હોય, એ ઓવરલેપ સિન્ડ્રોમ તરીકે પાંચમો પ્રકાર આપણને જોવા મળે છે. હવે વાત કરીએ કે એલર્જી અસ્થમા રિલેટેડ આપણે કેવી રીતે એની સારવાર કરી શકીએ, તો અસ્થમાની સારવાર માટે ટોટલ 3 પ્રકારના અભિગમ વાપરવામાં આવે છે. નંબર 1 એ છે એલર્જન એવોઇડન્સ. જે પણ વસ્તુ, જે પણ બિનચેપી પદાર્થ જ્યારે શ્વાસોશ્વાસ દ્વારા ફેફસામાં જઈ અને પ્રતિક્રિયા કરે છે, જેને આપણે એલર્જી કહીએ, એ ઘટક જ્યારે આપણે શોધી લઈએ અને એનાથી આપણે દૂર રહેવાની કોશિશ કરીએ, એક વસ્તુ એ છે. નંબર 2 એ છે એલર્જીની વેક્સિન અથવા એલર્જન ઇમ્યુનોથેરાપી, એટલે કે રોગ પ્રતિકારકતાને આપણે એવી રીતે મોડિફાય કરીએ વિથ ધ હેલ્પ ઓફ વેક્સિન્સ, એલર્જી વેક્સિન્સ, કે ધીરે ધીરે કરીને શરીરની રોગ પ્રતિકારકતા જે તે એલર્જનને સહન કરવા સમર્થ બની જાય અને પછી એ એલર્જન આપણને આ પ્રકારના લક્ષણ પેદા ન કરી શકે. અને નંબર 3 એ છે દવાઓ અથવા તો ફાર્મેકોથેરાપી, જેમાં અમુક પ્રકારની મેડિસિન્સનો, અમુક પ્રકારની ઇન્હેલર દવાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અસ્થમા માટે હંમેશા એવું કહેવામાં આવે કે એક વ્યક્તિગત, એટલે કે પર્સનલાઇઝ્ડ કેર પ્લાન હોવો જરૂરી છે. આ વખતે વિશ્વ અસ્થમા દિવસની થીમ છે અસ્થમા કેર ફોર ઓલ, એટલે કે દરેક વ્યક્તિના અસ્થમાના લક્ષણ, દરેક વ્યક્તિની અસ્થમાની સારવાર એક નથી હોતી. ઇવન 2 જોડિયા ભાઈઓ, ઇવન ટ્વિન્સની પણ એક સાથે એક સરખા અસ્થમાના લક્ષણ ના હોય, એક સરખી સારવાર ના હોય. એટલે પર્સનલાઇઝ્ડ, ઇન્ડિવિડ્યુઅલાઇઝ્ડ કેર પ્લાન આપવું, આ ઉપરોક્ત કહી તે 3 પ્રણાલીમાંથી એક અથવા 3 માના મિશ્રણ વડે ધીરે ધીરે કરીને અસ્થમાના લક્ષણોને કાબૂમાં કરી શકાય અને લાંબા ગાળે અસ્થમાના લક્ષણોમાંથી મુક્તિ પણ મેળવી શકાય અને દવાઓ પણ બંધ કરી શકાય. એટલું બધું આજે મેડિકલ સાયન્સ, વિજ્ઞાન આગળ વધી ગયું છે કે અમુક પ્રકારના એલર્જીક અસ્થમાને આપણે ખૂબ જ સરસ રીતે કંટ્રોલ કરી શકીએ, જેથી તમારે દવા લેવાની પણ જરૂર ના પડે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની વાત છે 3 પ્રકારની પ્રણાલીને સમજવી: એલર્જન એવોઇડન્સ, એલર્જન વેક્સિન ઓર ઇમ્યુન થેરાપી એન્ડ ફાર્મેકોથેરાપી, એટલે કે દવાઓ અથવા પંપ ઇન્હેલર દ્વારા સારવાર, જેનાથી એક સ્વસ્થ જીવન જીવી શકાય છે. રાજેશજી, એવું પણ શું બનતું હોય છે કે માતા પિતાને અસ્થમા છે તો બાળકોને અસ્થમા થાય તેના ચાન્સીસ કેટલા, અને તેને અટકાવવું હોય તો કઈ રીતે અટકાવી શકાય? હા,
અસ્થમાને આયુર્વેદના ગ્રંથોમાં પણ સહજ વ્યાધિ તરીકે લીધો છે. એટલે જે ઇનહેરિટેડ એટલે વારસામાં ઉતરી આવી શકે, તો કેટલાક કુષ્ઠ વગેરે ચામડીના જે રોગો છે, આ છે અસ્થમા છે, ડાયાબિટીસ છે, તો એને માટે શબ્દ વાપર્યો છે સહજ. એટલે કે માતા પિતા તરફથી અને 7 પેઢી સુધી પણ એના જીન્સ એ કેરિયર તરીકે કામ કરી શકે છે. એટલે મેટરનલ કે પેટર્નલ સાઈડ કોઈ પણ માતા તરફથી અથવા પિતા તરફથી એ એવું અસ્થમાનું દર્દી હોય અને વર્ષો સુધી 10 વર્ષ સુધી અનટ્રીટેડ રહ્યું હોય અથવા એ ટ્રીટમેન્ટ લીધી હોય પણ એ મટ્યું ના હોય અને રોગ ખૂબ આગળ વધ્યો હોય, તો એ વખતે એને યુવાવસ્થામાં જ થયું છે કે જ્યારે એમના જીન્સમાં વિકૃતિ એટલે આયુર્વેદમાં 7 ધાતુઓ કીધી છે, તો એ ધાતુઓની દુષ્ટિ થઈ ગઈ હોય અને એમાં શુક્ર ધાતુની દુષ્ટિ થાય તો એ ક્રોમોઝોમને બીજ સુધી પહોંચી અને એના જીન્સને પણ ફેરફાર કરીને વારસાગત લક્ષણો આપી શકે છે. તો જ્યાં પણ જે પરિવારોમાં આ તકલીફ હોય, એક પેઢી કે બીજી પેઢી સુધી હોય, તો એવા બાળકોને તો હું ખાસ કહું છું, એમના માતા પિતાને કહું છું કે તમે આયુર્વેદની સુવર્ણવાળી કેટલી એવી ઔષધિઓ છે કે જે આ દરમિયાન થાય અને બાળક એ જયારે પ્રેગ્નન્સી હોય તો અમારે ત્યાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ ચાલે છે, તો હું એમને કહું છું કે તમે થ્રુ આઉટ બીજ સંસ્કાર એટલે બીજને શુદ્ધ કરીને ઉત્તમ બીજ બનાવવા, એ દરમિયાન પણ આ કરવામાં આવે તો વારસાગત રોગોને અટકાવી શકાય એવા અનેક દર્દીઓ અમે પણ જોયા છે. એ પણ એક ઉપાય સારો થઈ શકે છે. મહત્વની વસ્તુ એ છે કે કેટલાક રસાયણ ઔષધિઓ અને પંચકર્મનો ઉલ્લેખ કરવા માંગુ. પંચકર્મ એટલે ડિટોક્સિફિકેશન. તો અસ્થમા એટલે કે શ્વાસ નામના રોગમાં આનું નામ શ્વાસ રોગ તરીકે જ ઓળખવામાં આવે છે ને એના 5 પ્રકાર છે ને એમાં એક તમક શ્વાસ જે છે એ આજના અસ્થમા અને સાથે સરખાવવું હોય તો આયુર્વેદના ગ્રંથો પ્રમાણે એને તમક શ્વાસ સાથે સરખાવી શકાય. તો પંચકર્મથી એનું શુદ્ધિકરણ કરવામાં આવે એટલે વમન વિરેચન વગેરે ઔષધિઓ વગેરે પંચકર્મની પ્રોસિજર દ્વારા જો કરવામાં આવે તો શરીરને શુદ્ધિકરણ કરી અને આ રોગમાંથી કાયમ માટે બહાર કાઢી શકાય છે. અને કેટલીક રસાયણ ઔષધિઓ એટલે જેમ ચ્યવનપ્રાશ છે તો એ રસાયણ કેટેગરીમાં એવી આવે કે તમને રોગોની સામે બહુ જ વિશેષ પ્રકારનું બળ પૂરું પાડે છે, વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવાડે છે અને નવા રોગોને પણ આવતા અટકાવી શકે છે. તમારા શરીરને, તમારી યુથનેસને, તમારી ઉંમરને જે સ્થિર રાખી શકે, યુવા તમે રહી શકો, જે એજિંગ પ્રોસેસમાં છો ત્યાં જ તમે રહી શકો. તો એને રસાયણ કેટેગરીમાં મુકાય તો એવી અનેક રસાયણ ઔષધિઓ છે કે જે આ લેવલનું કામ કરી શકે. તો એ વૈદ્યનો સંપર્ક કરીને જો ઔષધો લીધા હોય તો ચોક્કસ એમાંથી વારસાગત પણ અટકાવી શકાય અને જે વ્યક્તિને છે એને પણ એમાંથી બહાર કાઢી શકાય. જી, વૈદ્ય રાજેશજી, આપનો છેલ્લો સંદેશો ટૂંકમાં જણાવશો. ચોક્કસ. એક તો ધૂમ્રપાન વગેરે જે વ્યસન કરતા હોય અને એમાં અસ્થમા તમને ડેવલપ થઈ ચુક્યો હોય તો વ્યસનને છોડી દો. જે લોકોને છે પણ રોગ નથી થયો તો એ લોકોએ ખાસ છોડવું જોઈએ. ઈશ્વરે આપેલી આ જિંદગી બહુ કિંમતી છે. ફેફસાની એક કિંમત સમજો તમે કે કરોડો રૂપિયા આપવા છતાંય તમને ફેફસું નથી મળી શકતું, એની કિંમત કરો. હા, અને એક ગરમ પાણી પીવું જોઈએ જે લોકોને થયું હોય તો બહુ જ સરસ એનાથી ફાયદો થઈ શકે. વૈદ્ય રાજેશ ઠક્કરજી તેમજ ડોક્ટર જય મહેતા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ત્યારે દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.